અમુક વાર્તાઓ એવી હોય છે જે સીધી આપણા દિલને સ્પર્શી જાય છે. આજે આપણે એક આવી જ વાર્તા વિશે વાત કરવાના છીએ. આ કહાની છે પંચ નામના એક નાનકડા વાંદરાની, જે પ્રાણી સંગ્રહાલયમાં પોતાના જ લોકોની વચ્ચે સાવ એકલો પડી ગયો હતો. એની આ એકલતાની કહાનીએ લાખો લોકોના દિલને હલાવી દીધા. આ એક કોમેન્ટ, બસ આ એક વાક્ય જાણે આખી વાર્તાનો સાર કહી દે છે. એક વ્યક્તિએ ઓનલાઈન જે લખ્યું એ દુનિયાભરના લાખો લોકોની લાગણી બની ગયું. આ એ શબ્દો હતા જેણે પંચની ચૂપકીદીને એક અવાજ આપ્યો. જુઓ, વાંદરાઓ માટે ટોળું એટલે બધું જ. એ માત્ર એમનો પરિવાર નથી, એ એમની સુરક્ષા છે, એમનું અસ્તિત્વ છે, એમની દુનિયા છે. પણ પંચ માટે એ જ દુનિયા જાણે એને બહાર ધકેલી રહી હતી. જે વિડીયો વાયરલ થયા ને, એ જોવા બહુ અઘરા હતા. એમાં પંચ ધીમે ધીમે થોડી આશા સાથે બીજા વાંદરાઓ પાસે જતો, જાણે મનમાં વિચારતો હોય કે કદાચ આ વખતે મને કોઈ અપનાવી લેશે. પણ દર વખતે એ જ થતું. ક્યારેક કોઈ બસ મોઢું ફેરવી લે, ક્યારેક કોઈ ચૂપચાપ થોડું દૂર ખસી જાય, અને ક્યારેક તો સીધું જ તેને ભગાડી દેવામાં આવતો. આ કોઈ એકવારની વાત નહોતી, આ એની રોજની જિંદગી હતી. અને આ જ સતત અસ્વીકાર જોઈને હજારો લોકોનું દિલ તૂટી ગયું. લોકોએ પંચમાં માત્ર એક પ્રાણી નહોતું જોયું, પણ એ દરેક જીવની તડપ જોઈ જે સ્વીકૃતિ માટે ઝંખે છે. એટલે તો આ કોમેન્ટ આટલા બધા લોકોને પોતાની લાગી. પણ જ્યારે પોતાના જ સાથ ના આપે ત્યારે શું કરવું? પંચે પોતાની જ એક નાનકડી દુનિયા બનાવી લીધી. એક એવી દુનિયા જેમાં દિલાસો આપવા માટે બે અણધાર્યા સાથીઓ હતા. આ છે પંચનો સૌથી ખાસ દોસ્ત. એક નાનું જૂનું થઈ ગયેલું રમકડું. બીજાઓ માટે તો એ કદાચ એક નિર્જીવ વસ્તુ હશે, પણ પંચ માટે આ એનો પરિવાર હતો, એનો આધાર હતો. અને એ જે રીતે એ રમકડાની સંભાળ રાખતો, જાણે કોઈ જીવતું હોય, એને પ્રેમથી સાફ કરતો, ગભરાટમાં એને મજબૂતીથી વળગી પડતો અને રાત્રે એને પોતાની સાથે રાખીને જ સૂતો. આ દ્રશ્યોએ જ એની એકલતાને દુનિયા સામે મૂકી દીધી. અને પછી હતા તેના બીજા સાથી, માણસો. પ્રાણી સંગ્રહાલયના એ કર્મચારીઓ, જેમણે જોયું કે આ નાનકડા જીવને કોઈ નથી અપનાવી રહ્યું, અને એમણે નક્કી કર્યું કે તેઓ તેને ક્યારેય એકલો નહીં પડવા દે. એમની સંભાળ કોઈ નોકરી નહોતી, એ એક સંબંધ હતો. રોજ સવારે હળવેકથી વાત કરવી, એના માટે ખાસ રમવાની વ્યવસ્થા કરવી અને શાંતિથી એની સાથે સમય પસાર કરવો. આ બધું એ બતાવવા માટે હતું કે કોઈક તો છે જેને એની પરવાહ છે. આ શબ્દો બધું જ કહી દેશે. એમને ખબર હતી કે એ લોકો પંચના અસલી પરિવારની જગ્યા ન લઈ શકે, પણ એને એ વિશ્વાસ જરૂર અપાવી શકતા હતા કે તું એકલો નથી, તું અમારા માટે મહત્વનો છે. પણ સવાલ એ થાય કે આખી દુનિયાનું ધ્યાન એક પ્રાણી સંગ્રહાલયના એક ખૂણામાં રહેતા વાંદરા પર કેમ ગયું? એવું તે શું હતું પંચની કહાનીમાં કે લાખો લોકો એની સાથે જોડાઈ ગયા? 30 મિલિયનથી પણ વધારે વ્યૂઝ, અને એ પણ ખાલી એક ક્લિપ પર. તમે વિચારો, આ કોઈ સામાન્ય વાયરલ વિડીયો નહોતો. આ એક લાગણી હતી જે આગની જેમ આખી દુનિયામાં ફેલાઈ રહી હતી. આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. જ્યારે પણ આપણે કોઈને આવી રીતે તરછોડવામાં આવતું જોઈએ છીએ, ત્યારે આપણા મગજને એવી જ પીડા થાય છે જેવી શારીરિક ઈજા વખતે થાય છે. એટલે જ પંચનું દર્દ આપણને આટલું સાચું લાગ્યું. કારણ કે ચાલો આપણે સ્વીકારીએ, આપણામાંથી કોણે જીવનમાં ક્યારેક ને ક્યારેક એકલતા કે અસ્વીકારનો અનુભવ નથી કર્યો. પંચના સંઘર્ષમાં લોકોએ પોતાની જિંદગીની એ મુશ્કેલ પળો જોઈ. એ જાણે આપણી પોતાની લાગણીઓનો અરીસો બની ગયો. અને પછી તો લોકોએ તેને પોતાનો બનાવી લીધો. કોઈએ એના સુંદર ચિત્રો બનાવ્યા, કોઈએ એના નામની વસ્તુઓ. પેલી એક પ્રિન્ટ જેનું શીર્ષક હતું, તેણે પોતાનો મિત્ર બનાવ્યો. એ બતાવે છે કે લોકો તેની એકલતામાં પણ એક હિંમત જોઈ રહ્યા હતા. તો પંચની આ વાર્તાનો અર્થ શું છે? એની આ નાનકડી જિંદગીનો આટલો મોટો પ્રભાવ કેમ પડ્યો, અને હવેનું ભવિષ્ય કેવું હશે? લોકો એટલા જોડાઈ ગયા કે ઓનલાઈન એના ભવિષ્ય વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. અમુક કહે છે કે પંચને એક નવા ટોળા સાથે એક નવી શરૂઆતનો મોકો આપવો જોઈએ, જ્યારે બીજાનું માનવું છે કે એને જે નાનકડી સુરક્ષિત દુનિયા મળી છે એ જ એના માટે શ્રેષ્ઠ છે. આ બધી ચર્ચાઓ વચ્ચે પ્રાણી સંગ્રહાલય ખૂબ જ ધ્યાનથી અને નિષ્ણાતોની મદદથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કારણ કે અંતે પંચ માટે જે સૌથી સારું હશે એ જ નિર્ણય લેવામાં આવશે. અને કદાચ આ જ આખી વાતનો સૌથી સુંદર સાર છે. જે વાંદરો એક સમયે પોતાના જ લોકોમાં સાવ એકલો હતો, આજે અજાણતા જ તેની પાસે કરોડો લોકોનો પ્રેમ અને સાથ છે. તો છેલ્લે બસ આ એક સવાલ પર વિચારવા જેવું છે.
શું પંચની વાર્તા આપણને એટલા માટે સ્પર્શી ગઈ કારણ કે તે એક દુઃખી વાંદરાની હતી, કે પછી આપણે સૌ તેની આંખોમાં ક્યાંક ને ક્યાંક આપણું જ પ્રતિબિંબ જોઈ રહ્યા હતા?